રામ રામ સભાને જય દ્વારકાધીશ મિત્રો। આજે જે વરસાદની હમણાં આગાહી હતી આગળ 6 તારીખ 11 તારીખની અંદર અતિ ભારે વરસાદ થયો, તેના કારણે અમારા સૌપુરા, ભડોદર, રામપુરાની અંદર વધુ વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ થઈ છે। તો દેખી શકો છો તમે દર્શ્યો। જે મિત્રો આ ખેતર છે તે સામે તલાવ હતો, તે તલાવ ફૂટી ને પાણી આવ્યું છે, તેના કારણે ઘણા બધા ખેતરોને 50થી પણ વધારે ખેતરો ભરાઈ ગયા છે, તમે દેખી શકો છો। તો જોડાઈ રહેજો વ્લોગની અંદર, બીજા તમને પણ વિડીયો બતાવશું ને તળાવનો પણ વિડીયો બતાવશું। મિત્રો દેખી શકો છો કે કેટલી બધી નુકસાન છે બાજરીની અંદર, ઝાડની અંદર, ને દેખી ખેતર કેટલા ભરેલા પડ્યા છે કે આખી આ બાજુ છે વિસ્તાર આખો ભરાઈ ગયો છે, ને સામેની સાઈડ છે ત્યાં તળાવ ફૂટ્યું છે, તેના લીધે આખું ખેતર ભરેલું છે। દેખી શકો તો ફોટિયા અંદર પાણી બહુ હેડે છે ને પાણી બધું આવે છે, જે બધું ખરાબ પાણી છે, બહુ ગંદકી પણ અંદર છે। દેખી શકો તો કે અહીંયા બધા પતરા મારેલા હતા વાડના, તે પણ ફૂટી ગયો છે, ને આખા ખેતરની મગફળી હતી તે પણ ભરાઈ ગયું છે। મિત્રો દેખી આ ખેતર બધા ભરેલો છે, ને આ બાજુનો વિસ્તાર છે આ તો બધું ભરેલો છે। સાથે સાથે તમે મિત્રો દેખી શકો છો કે આ ખેતર છે આ પણ બધા ભરેલા છે, આજુબાજુના બધા ખેતર ભરેલા છે। મગફળી દેખી શકો છો કે કેટલું નુકસાન છે મગફળીના પાકની અંદર, ને સામે લીમડો પણ પડેલો છે, ને આજુબાજુના બધા ખેતર મિત્રો ભરાઈ ગયા છે। તો જે મિત્રો આ બાજુ વિસ્તાર છે તે બધો ભરેલો છે પાણીનો, ને જોડાય મોદી તમે મિત્રો જઈ અને સ્કૂલ પણ બતાવું ને આગળ પણ વિડીયો જોડાઈ લેજો। એટલે મિત્રો જે આ પાણી આવ્યું ભડોદરના ગામે તોડ્યું ને તલાવ સૌપુરા તલાવ નાખી તલાવ ફૂટ્યું, તે કારણે જે સૌપુરા ગામના ખેડૂતો છે તળાવની આજુબાજુવાળા, તેઓને રહેવાની જગ્યા ના હોવાથી પાણી ભરવાથી અત્યારે તેઓ રોડ ઉપર આવી ને વસવાટ કરી રહ્યા છે। મિત્રો દેખી શકો છો કે ઘર વખરીને ઢોર લઈ ને રોડ ઉપર આવી ગયા એટલે આવવું પડ્યું છે, કારણ કે ખેતરની અંદર પાણી ભરાઈ ગયું છે આખા, તો લઈને આવવું પડ્યું છે રોડ ઉપર। મિત્રો અત્યારે અમે શાળાએ પહોંચ્યા શ્રી સરસ્વતી વિદ્યાલય સૌપુરા, તેના દર્શો તમે દેખી શકો છો કે આખી શાળા પાણીમાં ભરાઈ ગઈ છે ને સ્કૂલ પણ બંધ થઈ ગઈ છે। આગળ પરીક્ષા આવે છે પણ આખી સ્કૂલ પાણીની ભરેલી છે, દેખી શકો છો તમે। અમારા મિત્રો પણ સાથે છે ને અમે ગયા છો દેખવા માટે, તો આખી શાળા ભરેલી છે પાણીની, ને એ વાત અત્યારે આગળ પરીક્ષા આવી રહી છે, પણ એટલું પાણી વધારે હોવાથી શાળાઓ પણ બંધ રાખવી પડે છે, ને આખી શાળાઓ હાઈસ્કૂલ હોય, પ્રાથમિક શાળા હોય, આંગણવાડી હોય કે સરકારી દવાખાનું હોય, અત્યારે બધું પાણી ભરેલું છે। મિત્રો તમે દેખી શકો છો કે આ ખેતર છે ને આખું ખેતર પણ પાણીનું ભરાઈ ગયું છે, ને અંદર એરંડા હતા, એરંડા પણ બળી ગયા છે। સામે સાપરું તો તે ઉડી ગયું ભાગીદારનું, ને ફૂલ પાણીના કારણે ઘણું બધું નુકસાન છે। અત્યારે સૌપુરાની અંદર ઓછામાં ઓછા 150થી 200 ખેડૂતોના ખેતર ત્યાં ફૂલ પાણીના ભરેલા હોવાથી પૂરું નુકસાન છે ખેડૂતોને અત્યારે। તો આખા ખેતર તમે મિત્રો દેખી શકો છો કે કેટલું બધું નુકસાન હશે। મિત્રો તમે દેખી શકો છો કે રોડ ઉપર પણ પાણી ફરી વળ્યું છે બધે, અત્યારે આજુબાજુના ખેતરમાં ફૂલ પાણી છે, તો દેખી શકો છો મિત્રો તમે કે રોડ ઉપર કેટલું પાણી છે। દેખ્યું તો કાલે આપણે તલાવ ફૂટ્યું બતાવ્યું તમને, તે પાણી ત્યાંથી લગભગ 2 કિલોમીટર રહેવું અંદર આવ્યું છે, તો તમે દેખી શકો છો કે આખો રસ્તો કેટલું પાણી જાય છે। 3 દિવસ થયા તલાવ ફૂટ્યાને, હજી સુધી આટલું પાણી જાય છે, તો આખા સૌપુરાના ખેતરો ભરાઈ ગયા છે, અને દેખી શકો છો કેવી રીતે રસ્તો તોડી અને પાણી પડ્યું છે આ બાજુ।